શ્રી ગુજરાતીમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે। ચામાં ભૂલથી પણ એક વસ્તુ ન ભેળવતા, ધીમા ઝેર સમાન, પાછળની જિંદગીમાં પસ્તાશો। આપણા દેશમાં લગભગ બધાની જ સવાર ચા સાથે જ થતી હોય છે। ઘણા લોકોની તો સવાર પડે ને ચા પીધા પછી જ આંખ ખુલે છે, પરંતુ કેટલીક વસ્તુઓ નાખીને ચા બનાવવામાં આવે તો તે સ્લો પોઈઝનનું કામ કરે છે અને ઘણી બીમારીઓ થવાની સંભાવના વધી જાય છે। ચા એક એવું પીણું છે કે જેના વિના સવાર નથી પડતી, દિવસની શરૂઆત નથી થતી। સવારે ઉઠતાની સાથે જ એક કપ ચા મળી જાય તો દિવસની શરૂઆત તાજગી સાથે થાય છે। આપણે ત્યાં કોઈ આવે તો પણ સૌથી પહેલા તો ચાનું જ પૂછવામાં આવે છે। દિવસમાં લોકો ઘણીવાર ચા પીતા હોય છે। મિત્રો સાથે ગલ્લે બેસીને ગપ્પા મારીએ તો પણ પહેલા તો ચા જ યાદ આવે છે। પરંતુ શું તમને ખબર છે કે જો આપણે કેટલીક વસ્તુઓ ચામાં ભેળવીને તેનું સેવન કરીએ તો આ ચા ઝેરી બની શકે છે। આયુર્વેદમાં આ વસ્તુઓને ચાની વિરુદ્ધ માનવામાં આવી છે અને જો તેને ચામાં નાખીને પીવામાં આવે તો તેનાથી એક બે નહીં પરંતુ 10 ઓટોઇમ્યુન ડિસીઝ થઈ શકે છે। ચામાં ભૂલથી પણ ન નાખો આ 3 વસ્તુઓ। નિષ્ણાતો અનુસાર આપણે ચામાં કેટલીક વસ્તુઓ ન નાખવી જોઈએ અને જો આમ કરીએ છીએ તો આ ચા ફક્ત દુશ્મનોને જ આપવી જોઈએ। એક ડોક્ટર અનુસાર દૂધ અને ખાંડ નાખતા જ ચા અનહેલ્ધી થઈ જાય છે, એટલે ક્યારેય દૂધ અને ખાંડવાળી ચા ન પીવી જોઈએ। એટલું જ નહીં, કેટલાક લોકો ચામાં ખાંડને બદલે ગોળનો ઉપયોગ પણ કરે છે, પરંતુ ચામાં ગોળ નાખવાથી ડાયજેશનનું જોખમ વધી જાય છે અને ડાયાબિટીસ પણ વધે છે। તેથી ચામાં આ 3 વસ્તુઓ ક્યારેય નાખીને ન પીવી જોઈએ। ચા સાથે આ ફૂડ કોમ્બિનેશન છે જે આયુર્વેદ અનુસાર ચા સાથે કેટલાક ફૂડ કોમ્બિનેશન પણ ઝેર જેવું કામ કરે છે। ચા સાથે ક્યારેય નમકીન, સમોસા કે ચાટ પકોડી ન ખાવા જોઈએ। આ સિવાય ચા સાથે પરાઠાનું સેવન ન કરવું જોઈએ। ઓટોઇમ્યુન ડિસીઝમાં ટાઈપ 1 ડાયાબિટીસ, રૂમેટોઇડ આર્થરાઇટિસ, સોરિયાટિક આર્થરાઇટિસ, મલ્ટીપલ સ્ક્લેરોસિસ, ઇન્ફ્લેમેટરી બોવલ ડિસીઝ, ગ્રેવ્સ ડિસીઝ, માયસ્થેનિયા ગ્રેવિસ, સેલિયાક ડિસીઝ, પર્નિસિયસ એનિમિયા જેવા રોગોનો સમાવેશ થાય છે। મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરશો જેથી તમને આવા નવા વિડિયોની નોટિફિકેશન મળતી રહે અને તમારો જીવન સુખી અને સરળ બની જશે। વિડિયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।